હેલો સ્ટુડન્ટ્સ, તો સ્ટુડન્ટ્સ હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 12th કેમેસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો આપણે એકમ 5માં ટોપિક નંબર 5.4.2 એટલે કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવ પ્રકૃતિ પર આધારિત વર્ગીકરણ જોવાના છે. તો બાળકો અહીંયા આપણે ચર્ચા કરવાના છે એવા કલિલમય સોલ માટે આપણે ચર્ચા કરવાની છે બાળકો, જે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ આ બંને વચ્ચે પારસ્પરિક ક્રિયા, જે પણ કંઈ પારસ્પરિક ક્રિયા હોય છે તે પારસ્પરિક ક્રિયાના સ્વભાવ પર આધાર રાખે. બરાબર, પારસ્પરિક ક્રિયાના સ્વભાવ પર આધાર રાખે તેવા કલિલમય સોલ વિશે આપણે અહીં ચર્ચા કરવાના છે. તો આ પરિક્ષેપિત કલા, ડિસ્પર્સ ફેસ એન્ડ ડિસ્પર્સન મીડિયમ, પરિક્ષેપણ મધ્યમ, બરાબર, આ બંને વચ્ચે જે કંઈ પણ ઇન્ટરેક્ટિવ ફોર્સ લાગતું હોય, ઇન્ટ્રેક્શન લાગે, બરાબર, એટ્રેક્ટિવ ફોર્સ, આકર્ષણ બળ જે પણ લાગતો હોય, બરાબર, એનો સ્વભાવ કેવો છે તેના પર આધારિત કલિલમય સોલ વિશેની ચર્ચા થવાની છે. તો બાળકો જાણશો કે આવા પ્રકારની જે કલિલમય સોલ છે, જે આ પારસ્પરિક ક્રિયાના સ્વભાવ પર આધાર રાખતા હોય, બરાબર, તે વિભાજિત થયા છે. બરાબર, એ કલિલમય સોલ વિભાજિત થયા છે. તો કેટલા ભાગમાં વિભાજિત થયા છે બાળકો? 2 ભાગમાં. બરાબર, તો કયા 2 ભાગ છે જેમાં વિભાજિત થયા છે? તો બાળકો એ પહેલો ભાગ જે છે તે શું છે? દ્રવ અનુરાગી કલિલ. એટલે શું? તો બાળકો દ્રાવક આકર્ષિત કલિલ. દ્રવ અનુરાગી કલિલ એટલે દ્રાવક આકર્ષિત કલિલ કહેવાય. બીજું કયું છે બાળકો? તો દ્રવ વિરાગી કલિલ. દ્રવ વિરાગી કલિલ એટલે શું બાળકો? તો દ્રાવક અપાકર્ષિત કલિલ. તો બાળકો અહીંયા દ્રાવક સમક્ષ આકર્ષિત થતો હોય એવો કલિલની ચર્ચા થવાની છે, દ્રવ અનુરાગી કલિલ એટલે. અને બાળકો દ્રવ વિરાગી કલિલ એટલે કે દ્રાવકથી દૂર ભાગતો હોય એવા કલિલની ચર્ચા થવાની છે. તો બાળકો સૌ પ્રથમ આપણે દ્રવ અનુરાગી કલિલ એટલે કે દ્રાવક આકર્ષિત કલિલ જે છે તેની માહિતી લઈ લઈએ. તો બાળકો તમે જાણશો કે દ્રવ અનુરાગી શબ્દ જે છે, બરાબર, આ જે શબ્દ આવ્યો છે દ્રવ અનુરાગી, તો આ શબ્દનો અર્થ શું થાય? તો બાળકો એ શબ્દ જે છે દ્રવ અનુરાગી, તેનો અર્થ થાય પ્રવાહી ચાહક કલિલમય સોલ. શું છે બાળકો? પ્રવાહી ચાહક કલિલમય સોલ. ઓકે, તો એવા કલિલમય સોલ છે જે પ્રવાહી તરફ આકર્ષિત થતા હોય, પ્રવાહી ચાહક હોય એવા કલિલમય સોલની ચર્ચા છે. તો બાળકો એવા કલિલમય સોલમાં તમે જાણશો તો ગુંદર આવે. ઓકે, ગુંદર આવશે. પછી બાળકો જીલેટિન આવશે. ત્યારબાદ સ્ટાર્ચ આવશે. રબર આવશે વગેરે. તો આવા જે પદાર્થો છે, બરાબર, આવા પદાર્થો કેવા છે બાળકો? તો પ્રવાહી ચાહક કલિલમય સોલ છે. ગુંદર, જેલેટિન, સ્ટાર્ચ, રબર વગેરે જેવા પદાર્થોને યોગ્ય પ્રવાહી, હવે અહીંયા જે બાળકો યોગ્ય પ્રવાહીની વાત થતી છે ને, તે શું છે? તો એ પરિક્ષેપણ માધ્યમ છે. બરાબર, તો પરિક્ષેપણ માધ્યમ, તો અહીંયા બાળકો આપણે જોયેલું ને, અહીંયા પરિક્ષેપણ માધ્યમની વાત થયેલી ને, તો એ ડિસ્પર્સન મીડિયમ, બરાબર, એટલે પરિક્ષેપણ માધ્યમ જે છે ને તે પરિક્ષેપણ માધ્યમ તરીકે બાળકો આ બધા પદાર્થ છે ને તે પરિક્ષેપણ માધ્યમમાં, એટલે કે યોગ્ય પ્રવાહી જે હોય તે પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરતા, આ પદાર્થને જ્યારે આપણે મિશ્ર કરીએ, બરાબર, તો મિશ્ર કરતાં ખૂબ જ સહેલાઈથી મળતા સોલને દ્રવ અનુરાગી સોલ કહે છે. તો બાળકો આવા બધા પદાર્થો જે છે, ઉદાહરણ તરીકે
બરાબર, ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, રબર વગેરે એને બાળકો આપણે યોગ્ય પ્રવાહીમાં મિશ્ર જો કરીએ ને તો ખૂબ જ સરળતાથી, ખૂબ જ સહેલાઈથી મળતા છે સોલ. તેને આપણે શું કહીએ? દ્રવ અનુરાગી સોલ કહે છે. તો બાળકો મેઇન વસ્તુ અહીંયા શું છે કે પ્રવાહી યોગ્ય હોવા જોઈએ. બીજું, મિશ્રણ જ્યારે કરીએ પ્રવાહી ચાહક સોલ બનાવવા માટે, મિશ્રણ જ્યારે આપણે કરીએ આવા પદાર્થોને, તો મિશ્રણ કરવાથી બહુ સરળતાથી સોલ બની જાય. એ પરિણામી સોલને આપણે દ્રવ અનુરાગી સોલ કહીએ. તો બાળકો તમે જાણશો કે આ સોલની અગત્યની લાક્ષણિકતા શું છે? તો અગત્યની લાક્ષણિકતા એ છે કે જો પરિક્ષેપણ માધ્યમ, એટલે અહીંયા જે યોગ્ય પ્રવાહી છે ને તેની વાત થાય, તો એ અગત્યની લાક્ષણિકતા છે કે જો પરિક્ષેપણ માધ્યમને પરિક્ષેપિત કળામાંથી અલગ કરવામાં આવે, એટલે બાળકો આપણે પરિક્ષેપણ માધ્યમ છે ને એ પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા બંને સેપરેટ કરી દઈએ, છૂટા પાડી દઈએ. તો પરિક્ષેપિત કલામાંથી જો પરિક્ષેપણ માધ્યમને છૂટા પાડી દેવામાં આવે, અલગ કરવામાં આવે, માનો કે બાષ્પીભવન કે એવા કોઈ પણ પ્રક્રમ દ્વારા, ત્યારે સોલ પરિક્ષેપણ માધ્યમ સાથે ફરી મિશ્ર કરીને પુનઃ રચિત કરી શકાય છે. તો બાળકો અહીંયા આ એક બહુ અગત્યની વાત છે, ખાસ વાત છે. તો શું લખ્યું છે કે ત્યારે સોલને પુનઃ રચિત કરી શકાય. તો કઈ રીતે? તો બાળકો પરિક્ષેપણ માધ્યમ સાથે ફરી મિશ્ર કરીને, એટલે આપણે સોલને ફરીથી પરિક્ષેપણ માધ્યમ સાથે મિશ્ર કરશું ને તો ફરીથી પુનઃ રચિત કરી શકાય છે. તો આ ખાસ પ્રકારના દ્રવ અનુરાગી સોલમાં આ ખાસિયત છે કે આપણે ફરીથી મેળવી શકીએ, રીએપ્રિયન્સ કરી શકીએ. આથી જ આ સોલને આપણે પરિવર્તનીય સોલ કહેવામાં આવે છે. ક્લિયર છે બાળકો? એટલે તમને આવું જો પૂછાય કે પરિવર્તનીય સોલ વિશેની માહિતી આપો, કલિલમય સોલમાં પરિવર્તન સોલ વિશેની માહિતી આપો, એટલે તમારે આની જ માહિતી આપવાનું, દ્રવ અનુરાગી દ્રાવક આકર્ષિત સોલની જ માહિતી આપવાનું છે. એટલે બાળકો આને પરિવર્તનીય સોલ પણ કહેવાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, વળી આ સોલ ઘણા જ સ્થાયી હોય છે. આ સોલ કેવા હોય? તો બાળકો આ સોલ જે છે ને તે ઘણા જ સ્થાયી સોલ છે બાળકો, ઘણા સ્થાયી. અને સહેલાઈથી અગાઉની ચર્ચા પ્રમાણે સ્કંદન પામતા નથી. એટલે બાળકો એનો અવક્ષેપણ નથી થતું, એ છૂટા નથી પડી જતા સહેલાઈથી અગાઉની ચર્ચા પ્રમાણે. એટલે બાળકો સહેલાઈથી સોલનું નિર્માણ થાય, પણ સહેલાઈથી છૂટા પડીને કંઈ સ્કંદન પામી જતા હોય કે અવક્ષેપણ પામી જતા હોય, છૂટા પડી જતા હોય, એવું નથી થતું સરળતાથી. બરાબર, નિર્માણ સરળતાથી થાય છે. આમાં પુનઃ રચિતનું કાર્ય જે છે તે સરળતાથી થાય. ઓકે, તો બાળકો આ હતું દ્રવ અનુરાગી કલિલ વિશે. હવે આપણે જોશું દ્રવ વિરાગી એટલે કે દ્રાવક આકર્ષિત સોલ. તો બાળકો તમે જાણશો કે દ્રાવક અપાકર્ષિત એટલે બાળકો દ્રવ વિરાગી જે કલિલ છે તેમાં દ્રવ વિરાગી શબ્દનો અર્થ શું થાય? તો એ શબ્દનો અર્થ પ્રવાહી વિરાગી છે, એટલે પ્રવાહીથી દૂર ભાગે, એટલે ધિક્કાર, હીટિંગ. ધાતુઓ તમે જાણશો કે ધાતુઓ થયા, તેના સલ્ફાઇડ થયા, બરાબર, વગેરે જેવા પદાર્થો જ્યારે પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરવામાં આવે ત્યારે કલિલમય સોલ બનાવતા નથી. તો બાળકો જ્યારે પણ ધાતુઓ કે તેના સલ્ફાઇડ વગેરે પદાર્થોને પરિક્ષેપણ માધ્યમ મિશ્ર કરવામાં આવે ને ત્યારે કલિલમય સોલ બનાવતા નથી બનતા અહીંયા સરળતાથી. તેમના કલિલમય સોલ કોઈ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા જ બનાવી શકાય. એટલે બાળકો કોઈ ખાસ કરીને વિશિષ્ટ પદ્ધતિ, આ મેં ડબલ અંડરલાઇન કરું છું, ખાસ કરીને વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા જ બને છે. તો બાળકો આગળ ઉપર ચર્ચા કર્યા પ્રમાણે આવા સોલને દ્રવ વિરાગી સોલ કહે છે. તો બાળકો આ દ્રવ વિરાગી સોલની વ્યાખ્યા હતી કે કોઈ સરળતાથી બની જવાવાળો સોલ નથી,
ખાસ પ્રકારની વિશિષ્ટ પ્રકારની પદ્ધતિ દ્વારા જ બનાવી શકાય છે. એવું નથી કે આપણે પરિક્ષેપણ માધ્યમમાં મિક્સ કરી દઈશું તો કલિલમય સોલ બની જશે. બરાબર. તો બાળકો દ્રવ વિરાગી સોલ કંઈ આટલી સરળતાથી નહીં બને, કેમ કે કંઈ પ્રવાહી ચાહક થોડી છે, એ તો પ્રવાહી વિરાગી છે, દૂર ભાગે પ્રવાહીથી. તો એવું કંઈ સરળતાથી બની જાય એવું નથી. આ સોલને બનાવવાનો હોય ને તો વિશિષ્ટ પદ્ધતિ જુએ. આ સોલને થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજનીય ઉમેરતા અથવા ગરમ કરતા અથવા હલાવવાથી ઝડપથી અવક્ષેપિત થાય છે. તો બાળકો અહીંયા બતાવ્યું છે અવક્ષેપિત એટલે સ્કંદન પામે, કે આ ત્રણમાંથી કોઈ પણ કાર્ય આપણે કરીએ ને અથવા લખ્યું છે કે વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ કે ગરમ કરીએ કે હલાવીએ તો ઝડપથી અવક્ષેપિત થાય છે, એનું સ્કંદન પામે છે. આથી તેઓ સ્થાયી નથી. આપણે એમ કહી શકીએ કે સ્થાયી નથી. આમાં શું બતાવેલું બાળકો કે આ સ્થાયી છે, પરંતુ આ સ્થાયી નથી. વળી એક વાર અવક્ષેપિત થયા પછી ફરી પાછા પરત કલિલમય સોલ પરિક્ષેપણ માધ્યમ ઉમેરવા છતાં પણ મેળવી શકાતા નથી. એટલે બાળકો સરળતાથી આ પાછે પુનઃરચિત નથી થતું. શોર્ટમાં આપણે એમ કહીએ તો અવક્ષેપણ એકવાર થઈ ગયું ને, સ્કંદન પામી જાય ને, તો ફરીથી બાળકો તમે કલિલમય સોલને પરિક્ષેપણ માધ્યમમાં ઉમેરશો ને તો પણ તમને પુનઃરચિત પહેલાં જેવો સોલ નથી મળવાનો અહીંયા. ક્લિયર? ત્યારબાદ બાળકો તમે જાણશો કે આથી આ સોલને આ પ્રતિવર્તનીય સોલ કહે છે. તો બાળકો આગળ આપણે જોયેલું ને તે પ્રતિવર્તનીય હતું. કયો? તો દ્રવ અનુરાગી એટલે પ્રતિવર્તનીય સોલ, અને બાળકો દ્રવ વિરાગી એટલે શું? તો અપ્રતિવર્તનીય સોલ. એટલે આ સોલને અપ્રતિવર્તનીય સોલ પણ કહે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે દ્રવ વિરાગી સોલ જે છે, બરાબર, દ્રવ વિરાગી સોલને સાચવવા કરવા માટે સ્થાયી કારક પ્રત્યકોની જરૂર પડે. એટલે બાળકો આપણે કોઈ આ પોતે સ્થાયી નથી રહેતા ને, અસ્થાયી હોય. એટલે બાળકો આપણે સામેથી કંઈ સ્થાયી કારક પ્રત્યકોની જરૂર પડે છે, જે આપણે આમાં ઉમેરવું પડે દ્રવ વિરાગી સોલમાં, તો એ દ્રવ વિરાગી સોલ સાચવાય. નહીં તો બાળકો એ રૂપાંતર પામી જશે, ફેરફાર થઈ જશે એમાં, કારણ કે અસ્થાયી એટલે. તો સ્થાયી કારક આપણે પ્રત્યકો ઉમેરવો પડે. બરાબર. એની સંઘટના એ સોલને સાચવવા માટે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. ટોપિક નંબર 5.4.3 છે, જે છે અવક્ષેપિત કલાના કરણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ, બહુઆણ્વીય, વિરાટ, બૃહદ આણ્વીય અને સમુચ્ચયિત કલિલ. તો બાળકો તમે જાણશો કે પરિક્ષેપિત કલાની આપણે વાત કરીએ. પરિક્ષેપિત કલાના કર્ણોના પ્રકાર પર આધારિત કલિલો બહુ આણ્વીય અથવા અને વિરાટ આણ્વીય અને સમુચ્ચયિત કલિલો તરીકે વર્ગીકૃત થાય. એટલે બાળકો 3 પ્રકારમાં વર્ગીકૃત થાય છે. તો બાળકો વારાફરતી આપણે બહુઆણ્વીય કલિલ વિશે, પછી વિરાટ આણ્વીય કલિલ વિશે અને સમુચ્ચયિત કલિલ વિશે છૂટી રીતે સેપરેટલી આપણે અભ્યાસ કરીએ. તો બાળકો સૌપ્રથમ બહુઆણ્વીય કલિલ. તો તમે જાણશો કે પદાર્થના નાના કણો હોય ને, અથવા વિપુલ પ્રમાણમાં અણુઓનું વિલયન કરતા તેઓ એકબીજા સાથે શું કરે? એકબીજા સાથે શું કરશે? સમુચ્ચયિતથી ભેગા થઈને કલિલ કણોના કદ, એટલે મોટા કદ કરી લે. બરાબર ને? ભેગા થશે તો મોટા થવાના જ છે. કલિલ કણોના કદ 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટર માપના અણુઓ બનાવે છે. સમુચ્ચયિત એટલે બાળકો સાથે ભેગા મળી જતા છે. અને નાના નાના કણો જો ભેગા મળી જાય તો શું થશે? એક મોટા અણુ મળશે ને, તો કલિલનો મોટો કણ બને, જેનો કદ આ વિસ્તારમાં હોય, 1 નેનોમીટરથી 1000 નેનોમીટરના માપના વિસ્તારમાં હોય, એવા મોટા મોટા અણુઓ બનાવે છે. તો આ રીતે સ્થાયી સ્પીસીસને આપણે શું કહીશું? બહુઆણ્વીય કલિલ. ઓકે, બહુઆણ્વીય કલિલ એટલે એક અણુ જે બનતું છે તેમાં ઘણા બધા કણો છે કલિલના, બરાબર, સમુચ્ચિત થઈ જતા હોય વિપુલ પ્રમાણમાં. નાના નાના કણો અણુઓનું વિલયન કરતા તેઓ એકબીજા સાથે સમુચ્ચયિત થતા છે. તો બાળકો આને સમજવા માટે
આપણે એક ઉદાહરણ લઈ લઈએ તો આપણે કહો એયુ એટલે કે ગોલ્ડ, બરાબર. એયુ એટલે કે ગોલ્ડ સોલની વાત કરીએ. ગોલ્ડ સોલ ઘણા પરમાણુ ધરાવતા જુદા જુદા કદના કણો ધરાવે છે. ત્યારબાદ બાળકો સલ્ફર સોલ 1000 અથવા વધારે S8 સલ્ફર અણુઓના કણો ધરાવે છે. એટલે બાળકો એક સલ્ફરનો સોલ હોય ને, એટલે સલ્ફરના સોલનો એક કણ હોય ને બાળકો, સલ્ફર સોલના એક કણ, બરાબર. તો એમાં એક કણમાં S8 અણુઓ કેટલા બધા હોય? 1000 S8 અણુઓ હોય, કાં તો 1000 કરતાં પણ વધારે S8 અણુઓ હોય. તો એટલા બધા S8 અણુઓથી સલ્ફર સોલનો એક અણુ બને, જેને આપણે બહુઆણ્વીય કલીલ કહીશું, બરાબર. તો અહીંયા સલ્ફર સોલ બહુઆણ્વીય કલીલનો ઉદાહરણ તરીકે લેવાય. ગોલ્ડનો સોલ જે છે તે પણ બહુઆણ્વીય કલીલના ઉદાહરણ તરીકે લઈ શકાય છે. ત્યારબાદ બાળકો નેક્સ્ટ છે વિરાટ આણ્વીય કલીલ. તો બાળકો તમે જાણશો વિરાટ શબ્દ પણ બહુ મોટો છે. તો બાળકો વિરાટ અણુઓ એકમ 15માં આપણે જોઈ ચૂક્યા છે. વિરાટ એકમ 15માં આપણે ભણશું બાળકો, એકમ 15માં પણ આપણે જોવાના છે, બરાબર. વિરાટ અણુઓ. તો બાળકો તમે જાણશો વિરાટ અણુઓની વાત થતી છે. તો વિરાટ અણુઓ એકમ 15 યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે છે, જેમાં વિરાટ અણુઓનું કદ કલીલમય કદના ગાળામાં, બરાબર, કલીલમય કદના ગાળામાં હોય છે. એટલે બાળકા એ જ વિસ્તારમાં હોય. તો જે કલીલમય કદનો વિસ્તાર હોય ને તે જ વિસ્તારમાં વિરાટ અણુઓનો પણ કદ હોય છે. તો કઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે વિરાટ અણુઓ, ત્યારે જે કંઈ પણ વિરાટ અણુઓનું કદ છે તે કલીલમય કદના ગાળામાં જ હોય, એના જ વિસ્તારમાં હોય. તો આવી પ્રાણીને આપણે વિરાટ આણ્વીય કલીલ કહેવામાં આવે છે. તો બાળકો તમે જાણશો કે આ કલીલ ઘણા જ સ્થાયી હોય છે. તો બાળકો એક સ્થાયી જે છે તે તો તમે નોટ ડાઉન કરી લેજો કે ઘણા સ્થાયી છે, બરાબર. અને ઘણી બાબતોમાં સાચા દ્રાવણને મળતા આવે છે. તો બાળકો જે સાચો દ્રાવણ હોય, ટ્રુ સોલ્યુશન આપણે જેને કહીએ, બરાબર, એ સાચા દ્રાવણને મળતા આવતા હોય છે ઘણી બાબતમાં. ત્યારબાદ બાળકો તમે જાણશો કે કુદરતી રીતે ઉદ્ભવતા વિરાટ અણુઓમાં કયાનો વસ્તુનો સમાવેશ થાય? તો બાળકો કુદરતી રીતે ઉદ્ભવતા વિરાટ અણુઓમાં તમે જાણશો તો સ્ટાર્ચ ખબર છે તમને બાળકો? એક પ્રકારનો પોલિમર જ છે ને એ કુદરતી. તો બાળકો સ્ટાર્ચ આવશે, પછી સેલ્યુલોસ આવશે, પછી બાળકો પ્રોટીન આવશે. સ્ટાર્ચ થયા, સેલ્યુલોસ થયા, પ્રોટીન થયા, ઉત્સેચક થયા. તો બાળકો આ બધા એક પ્રકારના પોલિમર જ છે. તો બાળકો આ કુદરતી પોલિમર જે છે, બરાબર, સ્ટાર્ચ, સેલ્યુલસ, પ્રોટીન, ઉત્સેચક, આ બધાનો સમાવેશ થશે કેમાં? વિરાટ અણુઓમાં. એટલે બાળકો એક એક અણુ બહુ લાંબા હોય, બહુ લાંબી ચેન શૃંખલા હોય એમાં. તો આ બધાનો સમાવેશ થાય છે વિરાટ અણુઓમાં. અને માનવ સર્જિતની વાત કરીએ તો બાળકો આ તો કુદરતી રીતે હતા, સ્ટાર્ચ, સેલ્યુલસ, પ્રોટીન ને ઉત્સેચકો. હવે માનવ સર્જિત એટલે સંશ્લેષિકની વાત કરીએ તો માનવ સર્જિત વિરાટ અણુઓમાં તમે જાણશો તો પોલિથીન એક પોલિમર જ છે. પછી બાળકો નાયલોન, એ પણ પોલિમર છે. પોલિસ્ટાયરીન, એ પણ પોલિમર છે, પોલિસ્ટાયરીન. પછી બાળકો સંશ્લેષિત રબર, એ પણ પોલિમર જ છે. ક્લિયર? તો બાળકો આ માનવ સર્જિતમાં જે સંશ્લેષિત અણુઓ હોય તેવા સંશ્લેષિત વિરાટ અણુઓ, માનવ સર્જિત વિરાટ અણુઓમાં પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, સંશ્લેષિત રબર વગેરે વસ્તુનો સમાવેશ થાય. એટલે બાળકો આપણે શોર્ટમાં કહીએ ને તો કુદરતી હોય કે સંશ્લેષિત હોય, માનવ સર્જિત હોય, પરંતુ બાળકો આ વિરાટ આણ્વીય કલીલમાં છે ને જે ઉદાહરણ તરીકે આપણે લેતા છે ને તે કયા આવશે? તે બધા પોલિમર જ આવશે. ઓકે. અને બાળકો બીજા ખાસ વસ્તુ આમાં ધ્યાન આપવાનું છે તો સ્થાયી છે કે આ આણ્વીય કલીલ જે છે, વિરાટ આણ્વીય કલીલ સ્થાયી છે. અને બીજું વસ્તુ શું? તો લોકો ઘણી બાબતમાં સાચા દ્રાવણને મળી આવતા છે. ઓકે. ને કદમાં તો કલીલમય કદ જેવાના જ ગાળામાં વિસ્તારમાં છે. હવે બાળકો નેક્સ્ટ છે સમુચ્ચયિત કલીલ. તો બાળકો સમુચ્ચયિત કલીલમાં ઉદાહરણમાં તમે સમજો મિસેલ. તો બાળકો તમે 10મા ધોરણમાં મિસેલ વિશે તમે ભણી ગયેલા હતા, બરાબર.
તો એ મિસેલ વિશેની અહીંયા સમાવેશ થતું છે। તો આ કેટલાક એવા પદાર્થો, બરાબર, કેટલાક એવા પદાર્થો છે કે જે નિમ્ન સાંદ્રતાએ સામાન્ય પ્રબલ વિદ્યુત વિભાજ તરીકે વર્તે છે। એટલે લોકો એવા ઘણા પદાર્થો છે જે નિમ્ન સાંદ્રતાએ, બરાબર, ઓછામાં ઓછા ન્યૂનતમ સાંદ્રતાએ સામાન્ય પ્રબલ વિદ્યુત વિભાજ તરીકે વ્યવહાર બતાવશે, પરંતુ ઊંચી સાંદ્રતાએ શું થશે બાળકો? ઊંચી સાંદ્રતાએ સમુચ્ચયની રચનાને કારણે કલીલ વર્તુળ દર્શાવે છે। તો તમે જાણશો કે આ રીતે રચાયેલા સમુચ્ચયિત ની જેને આપણે વાત કરીએ તો એ સમુચ્ચયિત કર્ણોને મિસેલ કહેવામાં આવે છે। આ રીતે રચાયેલા સમુચ્ચયિત કર્ણોને આપણે શું કહીએ? મિસેલ કહેવામાં આવે છે। તો બાળકો તમે જાણશો કે તેઓ સમુચ્ચયિત કલીલ તરીકે પણ ઓળખાય છે। મિસેલની રચના તો આગળ બાળકો તમે 10મા ધોરણમાં જોઈ જ ગયેલા હતા ને મિસેલની રચના। સાબુના અણુઓ જે ડર્ટની ઉપર, બરાબર, ડર્ટની સપાટી પર, ચિકાસના સપાટી પર જે સાબુના અણુઓ ગોઠવાઈ જતા હોય ત્રિપરિમાણીય રીતે બધી દિશામાં અને મિસેલની રચના કરે છે, બરાબર। તો તમને યાદ અપાવું છું એ રીતે। તો લોકો મિસેલની રચના અમુક ખાસ તાપમાન કરતાં ઊંચા તાપમાને થાય છે। એટલે લોકો એમાં તાપમાન પણ અગત્યનું છે। ખાસ તાપમાન કરતાં વધારે ઊંચા તાપમાને જ થશે, જેને તો બાળકો એ જે ઊંચા તાપમાન હોય ને, જે ખાસ તાપમાનની વાત થઈ છે ને બાળકો, ખાસ તાપમાન, તેના વિશે માહિતી આપું કે તેને ક્રાફ્ટ તાપમાન TK તરીકે ઓળખાય છે। તો આ જે ખાસ તાપમાન છે, બરાબર, તે TK છે, ક્રાફ્ટ તાપમાન છે। તો એના કરતાં TKના તાપમાન કરતાં ઊંચા તાપમાન હોય ને તો જ શું થશે? સમુચ્ચયિત કલીલ એટલે કે મિસેલની રચના થઈ શકશે। અને બાળકો તમે જાણો છો કે અમુક ખાસ સાંદ્રતાએ એ ઊંચી સાંદ્રતા જેને ક્રાંતિક મિસેલ સાંદ્રતા તરીકે ઓળખાય, એટલે CMC ઇંગ્લિશમાં આપણે કહીએ ને તો ક્રાંતિક મિસેલ સાંદ્રતા CMC એટલે શું? ક્રિટિકલ મિસેલ કન્સન્ટ્રેશન। એટલે કે ક્રાંતિક મિસેલ સાંદ્રતા। તો લોકો આ જે ક્રાંતિક મિસેલ સાંદ્રતા જે છે, બરાબર, એક ખાસ પ્રકારની ઊંચી સાંદ્રતા હોય અને ખાસ પ્રકારનો ઊંચો તાપમાન હોય, બરાબર, એટલે કે ક્રાંતિક તાપમાન, ક્રાફ્ટ તાપમાન હોય। તો ક્રાફ્ટ તાપમાન અને ક્રાંતિક મિસેલ સાંદ્રતા એટલે ઊંચા તાપમાન અને ઊંચી સાંદ્રતા હોય ને તો જ જઈને આ મિસેલની રચના થાય। તો આ બંને જે છે TK અને CMC અગત્યનો છે બાળકો। આ TK અને CMCની સંજોગોમાં જ મિસેલની રચના શક્ય બનતું હોય। ત્યારબાદ બાળકો તમે જાણશો કે મંદન કરતા, એટલે આપણે સાંદ્રતા ઘટાવીએ, બરાબર, સાંદ્રતા ઘટાવે તેને આપણે મંદન કહેવાય। તો મંદન કરતા આ કલીલ પરત, મંદન કરતા શું થશે? તો આ કલીલ પરત વ્યક્તિગત આયનમાં ફેરવાય છે। એટલે બાળકો સાંદ્રતા ઊંચી હોય તો જ એ મિસેલ તરીકે રહેશે। મંદન કરી દેશો તો ફરીથી શું થઈ જશે? આ કલીલ વ્યક્તિગત આયનમાં રૂપાંતર પામશે, ફરીથી આવી જશે પોતાના વ્યક્તિગત આયનમાં। પૃષ્ઠ સક્રિય પદાર્થોની વાત કરીએ। પૃષ્ઠ સક્રિય પદાર્થો જેવા કે સાબુ થયા અને સંશ્લેષિત ડિટર્જન્ટ થયા। તો પૃષ્ઠ સક્રિય પદાર્થો, સાબુ અને સંશ્લેષિત ડિટર્જન્ટ આ વર્ગમાં સમાવેશ થાય છે। એટલે છે બાળકો, તો એમનો આ વર્ગમાં સમાવેશ થાય। તો એ આ સાબુ જે છે ને તે મિસેલ રચના બતાવે છે, બરાબર, કોની ફરતે? તો ડર્ટની ફરતે। તમને મિસેલ શું છે તે પણ બતાવી દઉં। સાબુ માટે તો આપણે સાબુ માટે આપણે જોઈએ તો સાબુ માટે CMC કેટલું? તો CMC આ આપેલું છે સાબુ માટે, એટલે કે ક્રાંતિક મિસેલ સાંદ્રતા સાબુ માટે કેટલું છે? 10⁻⁴ થી લઈને 10⁻³ મોલ પર લિટર। તો આટલી મોલારિટી આપી છે બાળકો। 10⁻⁴ મોલારિટીથી લઈ લે 10⁻³ મોલારિટી સુધી, એટલે 0.0001
મોલારિટીથી લઈને 0.001 મોલારિટી સુધી. ત્યારબાદ બાળકો આ કલીલ બંને પ્રકારના દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી, બરાબર. આ કલીલ બંને પ્રકારના દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી ભાગો ધરાવે છે. એટલે આમાં એક જ કલીલમાં બંને ભાગ હોય, દ્રવ વિરાગી પણ હોય ને દ્રવ અનુરાગી કલીલ બંને ભાગ હોય, બરાબર છે. મિસેલ જે છે ને બાળકો, તો મિસેલ 100 અણુ 100 અણુ કે વધારે અણુઓ ધરાવે છે. એટલે બાળકો મિસેલમાં 100 અણુ કરતાં 100 કે 100 કરતાં વધારે અણુઓ હોય છે. હવે બાળકો તમને જણાવી દઉં કે મિસેલ જે છે તે આ રીતે હોય. તો બાળકો ધારો કે આપણે કોઈ કાપડ ધોવાનું છે, બરાબર. કાપડ ધોવાનું છે ને કાપડ ઉપર કોઈ ચિકાસ લાગેલ છે, તો એ ચિકાસમાં બાળકો ડર્ટ હોય ને, ડર્ટ, તો આપણે ડર્ટને એક ગોળા તરીકે આપણે વિચારીએ, બરાબર, કે ડર્ટ એક ગોળો તરીકે છે. તો બાળકો સાબુનો અણુ છે ને એ જ્યારે આની સંપર્કમાં આવશે ને, તો એ સંપર્કમાં આવીને આ રીતેની રચના બતાવે, આની સપાટી પર, બરાબર, આવી રચના બનાવી દે. તો આ બાળકો તમને યાદ અપાવું છું. આવું કંઈ તમે 10મા ધોરણમાં ભણી ગયેલા હતા. તો બાળકો આવા બધા જે તમને અણુ દેખાય ને, આવા 100 કે 100 કરતાં વધારે અણુ હોય, બરાબર. આ એક અણુ છે તે કોનો છે? સાબુનો છે. આ હેડ પાર્ટ છે ને આ ટેલ પાર્ટ છે, બરાબર. આ હેડવાળો પાર્ટ જે છે ને તે પાણી તરફ આકર્ષિત થાય છે, બરાબર, H2O તરફ આકર્ષિત થાય, અને આ H2Oથી દૂર ભાગે, પાણીથી દૂર ભાગે, એટલે અહીંયા પેસી જાય ડર્ટમાં, બરાબર. આ ડર્ટ છે, આ ડર્ટ છે, બરાબર, ચિકાસ આપણે જેને કહીએ. અને બાળકો આ H2O આકર્ષિત સમૂહ, H2O આકર્ષિત સમૂહ કે પ્રવાહી આકર્ષિત સમૂહ, બરાબર. દ્રવ અનુરાગી આપણે જેને કહીએ, આ એટલે દ્રવ અનુરાગી છે. અને આ ભાગ જે હોય ને અહીંયા તે દ્રવ વિરાગી હોય. તો બાળકો તમને જણાવી દઉં, જોઈ લો તમારા ટેક્સ્ટબુકમાં આ રીતે છે, બરાબર. અને બાળકો અહીંયા સાબુનો જે છે ને તે સાબુનો તમને પેલું પણ બતાવું. સાબુનો અણુ જે છે તે આ રીતે તમારા ટેક્સ્ટબુકમાં આપેલું છે. આ જો બાળકો, આ જલ અનુરાગી શીર્ષ છે, હેડ છે, માથું છે, કોનું? સાબુના અણુનો. તો બાળકો અહીંયા ઉપર બતાવ્યું છે તો સોડિયમ સ્ટીરિએટ, બરાબર, ફેટી એસિડ છે, બરાબર, ફેટી ચરબી એસિડ. સાબુને બધામાં ચરબી એસિડ હોય ને તેવા, તો સોડિયમ સ્ટીરિએટ સાબુમાં હોય, બરાબર. તો બાળકો સોડિયમ સ્ટીરિએટમાં આટલી લાંબી તમને દેખાય ને, આ ઝિગઝેગવાળી, બરાબર, આ ઝિગઝેગવાળું દેખાતું છે ને તે ટેલ છે, તે પૂંછ છે, બરાબર, જે છે જલ વિરાગી પૂંછ કાં તો દ્રવ વિરાગી પૂંછ. અને બાળકો આ જે દેખાય ને ગોલ, તે જલ અનુરાગી શીર્ષ છે. તો બાળકો આ જ વસ્તુને આ લોકો આ રીતે બતાવ્યું છે. હવે જલ વિરાગી પૂંછ અને જલ અનુરાગી શીર્ષ. એટલે બાળકો અહીંયા તમને કીધું ને મેં, જે અંદર આખું પેસી જતા છે તે પૂંછ છે, ટેલ, જે જલ વિરાગી છે કે દ્રવ વિરાગી છે. અને બાળકો જે બહાર રહેતા છે ને તે કાર્બોક્સિલેટ આયનવાળું, તે જલ અનુરાગી કાં તો દ્રવ અનુરાગી શીર્ષ છે, બરાબર, જે બહાર રહી તે પાણી તરફ આકર્ષિત થતા હોય. તો એટલે બાળકો પાણીથી આપણે જ્યારે ધોઈએ ને તો આખું આ જે છે ને, આ જે હેડ છે ને બાળકો, જે શીર્ષ છે ને તે પાણી તરફ આકર્ષિત થવાના કારણે પાણી તરફ આકર્ષિત થતાં પાણી તરફ દોડે, બધા પાણી તરફ દોડશે, બરાબર. એટલે શું કરશે? આ ડર્ટને, આ ચિકાસને કાપડમાંથી બહાર ખેંચી લઈ જશે, બરાબર, વહેતા પાણી સાથે જો આપણે ધોઈએ તો આ રીતે થાય બાળકો. ક્લિયર છે? તો બાળકો આજનો લેક્ચરમાં તમને જે કંઈ પણ નહીં સમજ પડ્યું હોય તો તેમાં તમે બાળકો જે કંઈ પણ ડાઉટ હોય, જે કંઈ પણ તમને સમજ નહીં પડ્યું હોય તો બાળકો તમે એના માટે કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. અને બાળકો નોટ્સ બનાવજો, વાંચતા રહેજો.
થેન્ક યુ.